આપણે છે ને વરસાદની તાળી પાડવાની છે. તો કે વરસાદની તાળી કેવી રીતે પાડવાની? બરાબર, પેલા એક આંગળીથી પાડવાની, પછી 2, પછી 3, પછી 4 ને પછી 5. આ થયો ધીમા વરસાદથી ફાસ્ટ વરસાદ, પછી ફાસ્ટ વરસાદથી ધીમો વરસાદ, એવી રીતે પાડવાની છે તાળી. બરાબર, સરસ. હાલો હાલો, પેલા એક આંગળીથી તાળી પાડો. પાડો બધા એક આંગળી તાળી. પછી 2 આંગળીથી તાળી પાડો. 2 જ હોવી જોઈએ. પછી 3, 3. પછી 4 પાડો. 4 અંગૂઠો નથી વગાડવાનો. આરે. પછી 5. તો આ છે વરસાદની તાળી. બરાબર, પેલા ધીમો વરસાદ આવે ને પછી ફાસ્ટ વરસાદ આવે. બરાબર, હવે એકદમ ફાસ્ટ વરસાદ હોય ને એમાંથી ધીમો કેમ થાય ઈ આપણે કરવાનું છે. બરાબર, તો પેલા 5 આંગળીથી તાળી પાડો. પછી 4 આંગળીથી તાળી પાડો. પછી 3 આંગળીથી તાળી પાડો. પછી 2 આંગળીથી તાળી પાડો. પછી 1 આંગળીથી તાળી પાડો. તો તમને ખબર પડી? એકદમ ખાસ વરસાદ, એકદમ ફાસ્ટ વરસાદ અને એકદમ ધીમો વરસાદ. પછી ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ એની ગણતરી થાય. પછી એકડાની ગણતરી થાય. પછી ધીમા અવાજની અને ફાસ્ટ અવાજની. એ બધી આની અંદર તમને વરસાદની તાળીમાં ખબર પડી ને કે વરસાદની તાળી કોને કહેવાય. બરાબર, તો વરસાદ એકદમ જોરથી આવે ને તો ધીમો કેવી રીતે થાય, અને એકદમ ધીમો વરસાદ હોય તો ફાસ્ટ કેવી રીતે થાય, તો એ તમને ખબર પડી? સરસ. લ્યો.